સોનગઢ તાલુકાના બોરકુવા ગામેથી ઉકાઈ સોનગઢ એનિમલ રેસ્ટોરન્ટ ખેતરમાંથી 5.5 થી 6 ફૂટના અજગરનો રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કર્યા હતા અને અજગરનો જીવ બચાવ્યો હતો। તાપી જિલ્લો અને એમાં પણ વિશેષ કરીને સોનગઢ તાલુકો મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર ધરાવે છે। તેમાં દક્ષિણ સોનગઢ તરફ આવેલા બોરકુવા ગામેથી આજરોજ ઉકાઈ સોનગઢ એનિમલ ટીમને ફોન આવ્યો હતો કે અહીં ખેતરમાંથી એક અજગર દેખાઈ રહ્યો છે, જેની જાણ થતાની સાથે એનિવર્સરી ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોતાના જીવના જોખમે અજગરને પકડી પાડ્યો હતો। આ એનિમલ રેસ્ક્યુ કરવામાં સ્થાનિક ભાઈ મુક્ત થયા હતા, જ્યારે અજગરનો પણ જીવ બચી ગયો હતો અને 2 દિવસ એને નિગરાનીમાં રાખ્યા બાદ આજકાલમાં જંગલમાં છોડી દેવામાં આવશે તેમ વન વિભાગની ટીમે જણાવ્યું હતું। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી, આપનો પરિચય? રાહુલ સોની, વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ સોનગઢ। આજે અજગર પકડાયો, ક્યાંથી પકડાયો? સવારે 9 વાગ્યા દરમિયાન બોરકુવાથી ફોન આવેલો હતો કે એક વિશાળકાય અજગર અહીં અમારા ખેતરમાં છે। ત્યાંથી બોરકુવા કરીને ગામ છે સાદરવેલ રેન્જમાં, ત્યાંથી વિશાળકાય અજગરનું વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે। તમને શું લાગે છે કે હવે આ જે અજગર છે તે વિસ્તારમાં હજુ હોવા જોઈએ કે કેવી રીતને મળી આવ્યો તમને? અજગર હજુ નાનો છે, 5-7 ફૂટનો, એટલે ઘણા હશે ત્યાં, કેમ કે આ બચ્ચું દેખાતું છે, એટલે ત્યાં હજુ અજગર હશે જ। ત્યાંના સ્થાનિકોને અમે જાણ કરીને આવે છે કે ગમે ત્યારે દેખાય તમે અમારા નંબર પર સંપર્ક કરજો। હવે આ અજગરનું તમે શું કરશો? અને એક સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવશે। ક્યાં સુધીમાં? 2 દિવસ પછી એને જોશું કે વાગેલું છે કે શું, એનું બધું ઓબ્ઝર્વેશનમાં રાખીને 2 દિવસ પછી એને એક સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવશે। આજે આવા અજગર કે સાપ કશે દેખાય તો એવા લોકોને આપ શું કહેશો? કોઈને પણ દેખાય તો એને હાનિ ન પહોંચાડતા અમારા ટીમને સંપર્ક કરો। અમારી ટીમ 24 કલાક કામ કરે છે, અડધી રાતના બી રેસ્ક્યુ કરવા જતી હોય છે, એટલે એને ના મારતા એને બચાવો, કેમ કે પ્રકૃતિને અને સખ્ત અજગર જેવા પ્રાણી છે ને લુપ્ત થવા લાગેલા છે, જેને આપણે બચાવવું જોઈએ। તમારા ટીમનો જો સંપર્ક કરવો હોય તો કયા નંબર પર કરી શકે? 9998678241 આ અમારો નંબર છે અને અમારા હેલ્પલાઇન નંબરો બી છે ને એવું હોય તો જંગલ ખાતામાં બી તમે કોલ કરી શકો, પોલીસ ડિપાર્ટમેન્ટને બી કોલ કરી શકો તમે, ત્યાંથી બી અમારો નંબર તમને મળી જશે। જી।